વાવથરાદ પંથકમાં પ્રેમ પ્રકરણનો નવો વળાંક. યુવતીએ વિડીયો વાયરલ કરી કર્યા ચોંકાવનારા ખુલાસા. ડેડુઆ નામનો ગામનો શખ્સ સામે અલગ અલગ શહેરોમાં લઈ જઈ દુષ્કર્મ તેમજ બળજબરીપૂર્વક લિવ ઇન શિપ ડોક્યુમેન્ટ પર સહી કરાવી હોવાના યુવતીના આક્ષેપ. અન્ય બે શખ્સોએ મદદ તેમજ યુવતીને જાનથી મારી નાખવાની ધમકીનો યુવતીએ આક્ષેપ કર્યો. યુવતીના જણાવ્યા અનુસાર તેના પર્સમાંથી સોનાનો હાર અને બુટ્ટી પણ પડાવી લીધા. પીડિતાના પરિવારે અમદાવાદના વટવામાંથી યુવતીને શોધી કાઢી હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આખથલા પોલીસે આ મામલે વધુ તપાસનો તેજનો ધમધમાટ શરૂ કર્યો છે. હું ડેડુડી ગામની વતની. મારા લગ્ન 1 વર્ષ પહેલાં થયેલા. મારા સમાજના રીતિ રિવાજ મુજબ હું સાસરીમાં 1 વર્ષથી અવારનવાર સાસરે જતી હતી. પછી મારા સંબંધીઓમાં મેરેજ હોવાના કારણે હું બ્યુટી પાર્લર ગઈ. બ્યુટી પાર્લર લાખણીમાં. ત્યાં પાર્લરમાં ગઈ, ત્યાં બહુ ભીડ હોવાથી હું બજારમાં આવી. ત્યાં તે કેશવ હું બજારમાં મારા દિયર સાથે આવી. પછી પાર્લરમાં બહુ વાર થવાના કારણે મેં મારા દિયરને કીધું કે થોડી વાર થશે એટલે ઘરે જતા રહ્યા. ત્યાંથી તે પાર્લરમાં ભીડ હોવાથી હું થોડીક વાર બજારમાં બહાર આવી. ત્યાં એ કેશવ ભલાજી ગામ ડેડુઆ તે બહાર આવેલો. તે મને કીધું કે તારે ક્યાં જવું છે? મેં કીધું મારે થોડું પાર્લરમાં કામ છે, પછી મારે ઘરે જવું છે. પછી તેણે મને કીધું કે થોડીક વાર આપણે દૂર જઈને બેસીએ. ત્યાં તેણે દૂર જઈને બેસીએ એટલે પછી એના કોન્ટેક્ટથી એને હું 1.5 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાંથી મેસેજ થતા એટલે થોડીક ઓળખતી હતી. પછી તેણે મારો ફાયદો ઉઠાવવા માટે તેણે પછી મને એવું બાનું બનાવ્યું કે થોડાક દૂર જઈને બેસીએ. એટલે હું એના બાઇક પર બેઠી એટલે તે પછી દૂર જતો રહ્યો હોટલમાં લઈ ગયો અને ત્યાં મારા સાથે જબરજસ્તીથી મારું આધાર કાર્ડ છીનવી લીધું અને તેણે મને થોડી ધમકી આપી. પછી તે હોટલમાં લઈ ગયો અને હોટલમાં મારી મરજી વિરુદ્ધ મારા સાથે બળાત્કાર કર્યો. પછી તે તેમના સંબંધીઓના સંપર્કથી તે દાંતીવાડા ખેતરમાં તે મને સવારમાં લઈ આવ્યો. ત્યાં અર્ચનભાઈ તેમના ખેતરમાં અર્ચનભાઈ ગામ તરુઆ ત્યાંના વતની તેમના સંપર્કમાં હતા. એટલે તેમણે ત્યાં મને એક રૂમમાં પૂરીને રાખતો 24 કલાક. મારા જોડે ફોન ના હોવાથી મેં મારા ઘર પરિવારને સંપર્ક ન થતો મારા પરિવારથી, મારા જોડે ફોન ના હોવાથી. પછી તે હરચંદભાઈ ત્યાં આવ્યા તેમના સંપર્કથી. તેમણે કોલ કરેલો એટલે હરચંદભાઈ દાનેજી ટરુઆ, ભાવાજી, પીરાજી એ ત્યાં આવેલા અને તેમને તે કેશવને કીધેલું કે તું ટેન્શન ના કરતો, અમે તારા સાથે છીએ. પછી ત્યાં તેમને આ બધી વાતો કરેલી. મને તો રૂમમાં જ પૂરીને રાખતો કે જવા ના દેતો. પછી ત્યાંથી તેણે 8 દિવસ ત્યાં મારી સાથે જબરજસ્તી કર્યું અને મારી સાથે બળાત્કાર કર્યો. પછી તેમણે કીધેલું કે તું અહીંયાથી હવે રાજસ્થાન જતો રહે, પાછળ અમે જોઈ લઈશું સમાજનું બધું. પછી ઉદયપુર ગયા. ત્યાં અમે 4 દિવસ હોટેલમાં રોકાણા. ત્યાં તેણે મારી સાથે મારી મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો. પછી તેમના કોન્ટેક્ટથી અવારનવાર એમને બહાર કોઈકના ફોનથી કોલ કરતા અને વાતો કરતા. પછી ત્યાંથી તે મને અવારનવાર રાજસ્થાનમાં જયપુર, જોધપુર ને ઉદયપુર, બીકાને ત્યાં મને અવારનવાર હોટલમાં લઈ ગયો. ત્યાં મારી સાથે જબરજસ્તી કર્યો. પછી તે બીકાનેર આવ્યા. બીકાનેર તેમના સંબંધીઓએ એમને કોલ કરેલું તમે બીકાનેર આવો. એટલે તે બીકાનેર આવ્યા અને બીકાનેર આવી એમને મને મજબૂર કરી, મારી સાથે પ્રેશર કર્યું અને કીધું કે તારા મમ્મી પપ્પાને અમે મારી નાખશું, તારે કે મૈત્રી કરારમાં સાઇન કરવી જ પડશે. એટલે તેમણે મારો આધાર કાર્ડ છીનવી લીધું. પછી તેમણે મારી સાથે જબરજસ્તી સાઇન કરાવરાવી અને તે ત્યાં અર્ચનજી, પરખાજી, સગરામજી, અકમાજી એ બધા ત્યાં બીકાનેર આવેલા. પછી તે ઘરે જતા રહ્યા અને મને અને કેશવને ત્યાં રસ્તામાં તે પછી તેમની ગાડીમાં બેસાડી અને મારા સોનાના દાગીના લઈ લીધા, હાર અને બુટ્ટી. પછી તે ત્યાં અમને રસ્તામાં ઊભા રાખ્યા. ત્યાંથી તેમણે કીધું કે બસમાં બેસી જાઓ. પછી તેમને બસમાં બેસાડી અને એ ઘરે નીકળી ગયા. તેમણે તે છોકરાને કીધું કે તું ટેન્શન ના કરતો,
તારે સમાજનું અને સમાજનું અને સરકારનું બધું અમે જોઈ લઈશું, તારે ટેન્શન નહીં કરવાનું, તું તારે ગમે તેમ કરે એને હંગાત. પછી તેમને ઇન્દોરમાં આવ્યા. ઇન્દોરથી પછી મારી તબિયત બહુ ખરાબ હોવાના કારણે એક દિવસ તે મને હોસ્પિટલમાં ના લઈ ગયો. પછી મારી વધારે તબિયત ખરાબ હોવાથી તે મને હોસ્પિટલમાં લઈ ગયો અને ત્યાં તેણે મારે કેસ કઢાવ્યો તેની પત્ની કહીને હોસ્પિટલમાં. તે પછી ડૉક્ટર જોડે રહ્યો અને તેણે પછી રિપોર્ટ કરાવડાવ્યો. રિપોર્ટ કરાવવાથી મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પ્રેગ્નન્ટ પોઝિટિવ. પછી તેણે તે રૂમે હોટલે લઈ ગયો. ત્યાં તેણે તેમના સંબંધીઓને સંપર્ક કરી અને કીધું કે એને પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. તો તેમણે સપોર્ટ કર્યો કે તું તારે હવે ટેન્શન ના કરતો, હવે અમે સમાજનું ને બધું જોઈ લઈશું અને તારે બધું સેટિંગ કરીને રાખ્યું છે. તું અમદાવાદ આવી જા, તારે નવીનને કહીને હું રૂમ રખાવી લઈશ. પછી તેમણે અમદાવાદમાં રૂમ રખાઈ. તેમને કોન્ટેક કરેલો કે તમે અમદાવાદ આવી જાઓ. એટલે પછી તે મને લઈને અમદાવાદ આવતો રહ્યો. પછી અમદાવાદમાં આવ્યા પછી તેમણે હરચંદભાઈ ત્યાં આવ્યા અને અમને એ રૂમમાં રાખ્યા. પછી તે એક કંપનીમાં નોકરી માટે તે કંપનીમાં લઈ ગયો. કંપનીમાં નોકરી મારાથી ના હોવાથી મેં તેમને સામે બહુ રડી, તોય તેમને દયા ના આવી. એમણે કીધું કે મજબૂરી અને અરે ગમે તેમ કરીને તારે મજૂરી કરવી, તારે પેટ તો ભરવું જ પડશે ને ગમે એમ કરીને, તો તું હવે ક્યાં જવાની છે? ગમે એમ કરીને અમારે જ પૂરું કરવાનું છે, તો તારે મજૂરી તો કરવી જ પડશે. તો તે કારણથી હું 4 દિવસ નોકરીએ ગઈ. ત્યાં પછી મારા મામાને ફોન કરેલો. પછી મારા મામાએ મારા ઘરે કીધું કે તમારી છોકરી ત્યાં છે ને પરેશાન છે. એમને મારી વેદનાની ખબર પડી એટલે પછી એમણે કોલ કરેલો ઘરે. એટલે એમને ઇન્ફોર્મ પછી તે મારા ઘરવાળા ત્યાં મને અમદાવાદ લેવા આવ્યા. ત્યાંથી હું ઘરે આવીને મેં મારા મમ્મી પપ્પાને મારી વેદનાની વાત કરી કે મારી સાથે આવું થયું છે, આવું મારી સાથે દુષ્કર્મ થયું છે. પછી મારા પપ્પાએ મને લઈને આગથાળા પોલીસ સ્ટેશન આવ્યા. ત્યાં મેં મારી ફરિયાદ નોંધાવી. એટલે હવે આરોપીઓ કેશવ વાલાજી ગામ ડેડુઆ, પીરાજી ઉમાજી ગામ ટરુઆ, અર્ચનજી દાનાજી ગામ ટરુઆ, ભાવાજી નગાજી ગામ ડેડુઆ, પરખાજી સગરામજી ગામ વડિયા, અકમાજી મગાજી ગામ ટરુઆ, નવીન ભાવાજી ગામ ડેડુઆ. એ આરોપીઓ સામે મેં ફરિયાદ નોંધાવી છે. સરકારશ્રીને વિનંતી કે મને ન્યાય અપાવો. બાકી દીકરીઓ સાથે એવું અન્યાય ના થવું જોઈએ અને મને સરકારશ્રીને વિનંતી કે મને ન્યાય અપાવો.